ફાટીને ફિલ્મની અંદર આપણને એક ઝંડ જોવા મળે છે અને એ ઝંડની જેમ આ ફિલ્મ પણ એક ઝંડ જેવી ફિલ્મ બનીને રહી જાય છે. લિટરલી મજાક નથી કરતો. ફિલ્મની અંદર લિટરલી આપણને એક ઝંડ જોવા મળે છે, ઝંડ. અને આવી ઝંડવાળી ઝંડ જેવી ફિલ્મ જોઈને તમારે ઝંડુ બામ પણ લગાવવું પડશે, કારણ કે તમને માથું પણ દુખી શકે છે આ ફિલ્મ જોયા બાદ. લિટરલી આખા ફિલ્મમાં મારા મગજમાં કોઈક હથોડા મારતું હોય એવું મને લાગતું હતું. જો તમે આ ફિલ્મ જોવા જવાનું વિચારી રહ્યા છો અને જો તમે આ ફિલ્મનું ટ્રેલર જોયું હતું અને તમને આ ફિલ્મના ટ્રેલરમાં બહુ જ મજા આવી હતી, તો તમે ડેફિનેટલી આ ફિલ્મ જોવા જાઓ. પણ હું આ ફિલ્મને રેકમેન્ડ નહીં કરું. જો તમે મને પૂછો કે પાર્થિવસિંહ તું મારો ભાઈબંધ અને તું અમને કે શું આ ફિલ્મ જોવા જવું કે ના જવું, તો હું તમને એવું કહીશ કે હાવ ઘંટ જેવી ફિલ્મ હતી, પૈસા પડી ગયા મારા, અને તમે જોવાનું વિચારી રહ્યા હો તો ના જશો જોવા, તમારા પૈસા પણ પાણીમાં જશે. જો તમે મને હવે એક ભાઈબંધ તરીકે પૂછશો તો હું મારા ભાઈબંધને આવી હાવ વાહિયાત ફિલ્મ જોવા જવાનું તો નહીં કહું. હું એવું કહીશ કે બીજી ઘણી બધી ફિલ્મો લાગી છે, તમે એ ફિલ્મ જોઈ લેજો. આ ફિલ્મ ના જોતા બહુ જ ભંગાર ફિલ્મ છે. જો તમે મારા ભાઈબંધ છો તો હું તમને એવી સલાહ આપીશ. બાકી તમારી ઈચ્છા, હું તમને રોકવા વાળો કોણ? અને ભાઈ હું આ ફિલ્મને ઉતારી પાડવા કે આ ફિલ્મના મેકર્સને ઠેસ પહોંચાડવા કે એવી કોઈ પણ ભાવનાથી આ ફિલ્મનું આ રીતે રિવ્યુ નથી કરી રહ્યો. મારી આ ફિલ્મના કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ જાતની દુશ્મની નથી અને કોઈ પણ જાતની લેવા દેવા નથી. બસ મારો એક ઓનેસ્ટ ઓપિનિયન કે ભાઈ મને ફિલ્મ કેવી લાગી એ હું તમારી સાથે શેર કરી રહ્યો છું. ફિલ્મની અંદર આપણને હિતુ કનોડિયા, સ્મિત પંડ્યા અને એ સિવાયના બીજા દેશી વિદેશી એક્ટર જોવા મળે છે અને બધાએ ભરી ભરીને ઓવર એક્ટિંગ કરી છે, હદ વગરની. અને એમાં પણ સ્મિત પંડ્યા, ભાઈ મેન્ટલ ટોર્ચર હતું એ. એટલી ભયંકર ઓવર એક્ટિંગ, તમે માથું પકડી લેશો તમારું. અને ભાઈ આમાં એમનો પણ કંઈ વાંક નથી. હવે ફિલ્મના રાઇટિંગમાં જ કંઈ ઠેકાણા નથી, ફિલ્મની રાઇટિંગમાં જ કંઈ વ્યાજ નથી, તો હવે ગમે તેટલો હારામાં હારો એક્ટર હોય તો એ શું ઉખાડી લેવાનો. અને ભાઈ આ ફિલ્મ 3 કલાકની છે, એમાંથી 2.5 કલાક તો આ બધાએ એક જ લોકેશન ઉપર આ ફિલ્મને રાખી છે. અને ભાઈ ફિલ્મ જોવામાં જે કંટાળો આવતો હતો, લિટરલી મને એવું થઈ ગયું હતું કે થિયેટરમાંથી ઊભો થઈને જતો રહો ખરે. ભાઈ ફિલ્મના એન્ડ થતાં મેં મારું માથું પકડી લીધું હતું. એટલો બધો કંટાળો આવે છે આ ફિલ્મમાં. ધીસ ફિલ્મ વિલ કિલ યુ બાય બોર્ડમ, ડેથ બાય બોર્ડમ એવું કહેશો તો પણ ચાલશે. આ ફિલ્મને ખાલી 30 મિનિટના રન ટાઈમની હોવાની જરૂર હતી. આ ફિલ્મ 3 કલાક સુધી ચાલે છે. અને ભાઈ મેં ડેની જીગર ફિલ્મ જોઈ હતી, જેને હું અત્યાર સુધીની સૌથી ખરાબમાં ખરાબ ફિલ્મ માનતો હતો અને હજુ પણ માનું છું, એવું કંઈ બદલી નથી નાખ્યું. અને ભાઈ મેં ઘણી બધી ગુજરાતી ફિલ્મો જોઈ જે બધી ખરાબ હતી. આમ તો મોટા ભાગની જેટલી પણ ગુજરાતી ફિલ્મો હોય છે ખરાબ જ હોય છે, પણ આ ફિલ્મને હું ડેની જીગર પછી બીજી સૌથી ખરાબમાં ખરાબ ગુજરાતી ફિલ્મની લિસ્ટમાં રાખીશ. એટલી વાહિયાત ફિલ્મ. ફિલ્મમાં એક ડાયલોગ છે જેમાં સ્મિત પંડે એવું કહે છે કે ભાઈ મેં પીળું પેન્ટ પહેર્યું છે, મારે વધારે પીળું નથી કરવું. એ સિવાય એક ગીત આવે છે જેમાં સ્મિત પંડ્યા સાડી પહેરીને ડિસ્કો ને એવું બધું કરે છે. અને એ સિવાયમાં પવિત્ર જળ અને મૂતરની એક સિચ્યુએશન બને છે. આ 3 વસ્તુને તમે ફિલ્મમાંથી કાઢી નાખો એટલે આ ફિલ્મ એક પોદળો બનીને રહી જાય છે. હગી દીધું છે આ ફિલ્મમાં આ લોકોએ. અને ભાઈ આ ફિલ્મ એક હોરર કોમેડી ફિલ્મ છે, જે ફિલ્મની અંદર હોરરના નામે આ લોકો હગ્યા નથી, શેરી ગયા છે, અને કોમેડીના નામે હગ્યા નથી, ઝાડા કરી ગયા છે. આની કમ્પેરિઝનમાં જમકોડી અને ભલે પધાર્યા જે ફિલ્મોને મેં મારી 2024ની વન ઓફ ધી વર્સ્ટ ફિલ્મની લિસ્ટની અંદર મૂક્યા છે, એ 2 ફિલ્મો આની કમ્પેરિઝનમાં માસ્ટરપીસ કહેવાય. એટલી વાહિયાત અને બકવાસા ફાટીને ફિલ્મ છે. પ્લસ આ ફિલ્મને લઈને એવા દાવા હતા કે આ ફિલ્મ એક નવી ટેકનોલોજીને લઈને આવશે, જેવી ટેકનોલોજી અત્યાર સુધી ગુજરાતી સિનેમામાં યુઝ જ નથી થઈ. તો એ નવી ટેકનોલોજીના નામે આ ફિલ્મ તંબુરોય ઓફર નથી કરતી. ડોલ્બી એટમોસના 7.1ના થિયેટરમાં મેં આ ફિલ્મને જોઈ હતી અને મને કોઈ પણ જાતનો ફેર નહોતો લાગતો. લિટરલી હું મારી નોર્મલ એક જે ગુજરાતી ફિલ્મ આપણે જોઈએ છીએ એ ફિલ્મની જેવું જ મને લાગતું હતું. અને ભાઈ આ ફિલ્મ જોઈને હું ડેફિનેટલી કહી શકું છું કે આ ફિલ્મના ડિરેક્ટરને ફિલ્મ ડાયરેક્ટ કરતા નથી આવડતું અને આ ફિલ્મના લેખકને ફિલ્મ લખતા નથી આવડતું. બંનેને એમની ફિલ્ડની અંદર બહુ જ ભણવાની જરૂર છે. આની કરતાં એક નાના છોકરાને પેન અને પેન્સિલ આપીને કીધું હોત ને કે ભાઈ તું એક તારી ઇમેજિનેશનનો ઉપયોગ કરી એક ભૂતની સ્ટોરી અમને લખી આપ, તો એ છોકરો બચારો તમને એની ઇમેજિનેશનથી આની કરતાં સારી સ્ટોરી લખી આપત. બિલ્ડઅપ વગરના અને જરૂર વગરના થર્ડ ક્લાસ જમ્પ સ્કેર, BGM, કલર કરેક્શન, ગ્રેડિંગ, સિનેમેટોગ્રાફી, અને ભાઈ એ બધું તો ઠીક છે, એમાં તો આ લોકો હગ્યા જ છે, પણ આ ફિલ્મની અંદર આ લોકોએ હેઝનો બહુ ઉપયોગ કર્યો છે. ધુમ્મસ, પૈસા વસૂલ કર્યા છે તમે હેઝ મશીનના, એટલો બધો ઓવરયુઝ. લિટરલી મને હેઝ ફોબિયા થઈ ગયો. હવે જેટલી પણ વખત હું કોઈ પણ ફિલ્મની અંદર ધુમ્મસ જોઈશ ને એટલે મને આમ મજા નહીં આવે. પ્લસ આ ફિલ્મની અંદર શરૂમાં બહુ જ હેવી CGI નો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને ભાઈ GTA 5 ને તમે હાઈ સેટિંગ ઉપર રમશો તો એના ગ્રાફિક તમને આના કરતાં સારા લાગશે. એટલા વાહિયાત CGI અને VFX. અને ભાઈ તમે હાવ કાર્ટૂન જેવા ગ્રાફિક્સ વાપરો તમારી ફિલ્મની અંદર, એનાથી કંઈ વાંધો નથી, પણ તમે એટલીસ્ટ એને એક્ઝિક્યુટ તો કરો. હમણાં ગાડી 3-4 ગલોટિયા ખાઈ જાય છે પણ ગાડીને કોઈ પણ ખરોચ નથી આવતી. અને ભાઈ તમે GTA
GTA 5 રમતા હોય ને અને એમાં તમે તમારી ગાડી ભટકાડી દો ને તો એ ગાડીને થોડુંક આમ સ્ક્રેચ જેવું આવી જાય, તમને ખબર પડે કે ભાઈ ગાડી ક્યાંક ભટકાણી. એટલી સામાન્ય ડિટેલ ઉપર પણ ધ્યાન નથી દેવામાં આવ્યું. અને ભાઈ ફિલ્મની અંદર લિટરલી એટલા બધા સીન છે જેને તમે વગર CGI નો ઉપયોગ કરીને શૂટ કરી શકે એમ હતા, પણ તમે CGI નો ઉપયોગ કર્યો છે. લિટરલી કંઈ જરૂરત નથી. અને ભાઈ હું આ જે વિડીયો બનાવું છું ને એ ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ કરીને વિડીયો બનાવું છું. એટલે આ હાથ હું જો મારો આમ મૂવ કરીશ ને એટલે તમને ખબર પડશે કે ભાઈ ગ્રીન સ્ક્રીનમાં વિડીયો બનાવેલો છે. અને આ માથાના આમ વાળ હશે તો તમને ખબર પડશે કે ભાઈ ગ્રીન સ્ક્રીન છે. લિટરલી હું જે રીતે ગ્રીન સ્ક્રીન કરું છું એ જ રીતે આ ફિલ્મની અંદર આમને ગ્રીન સ્ક્રીન કર્યું છે ભાઈ. અને ભાઈ મારું તો ઠીક છે, હું તો YouTube વિડીયો બનાવું છું, તમે ફિલ્મ બનાવવા બેઠા છો ભાઈ. આની કરતા તો મારા વિડીયોની અંદર હું હારી ગ્રીન સ્ક્રીન રિમૂવ કરું છું. બહુ જ ખરાબ ફિલ્મ. 2025નો એક બહુ મોટો પોદળો બનીને આ ફિલ્મ રહી જશે. હું આ ફિલ્મને દઈશ 0 out of 10. આમ તો આ ફિલ્મ રેટિંગને પણ લાયક નથી. હું આ ફિલ્મને દઈશ ભૂંડનો પોદળો. કાં તો એવું થઈ શકે છે કે હું ગાંડો છું, મારામાં બુદ્ધિ નથી, કાં તો આ ફિલ્મ એકદમ ઇન્ટરસ્ટેલર લેવલની છે અને મને ના સમજાય. અને બસ આ તો મારું ફાટીને ફિલ્મનું રિવ્યૂ, જેને જોઈને મારી જરાય નથી ફાટી, તમારી પણ નહીં ફાટે. તમારે એક બહુ જ સરસ એવી હોરર ફિલ્મ જોઈ હોય જેને જોઈને તમારી ફાટી જાય તો હું તમને એક ફિલ્મ રેકમેન્ડ કરીશ જેનું નામ હતું હેરેડિટરી, ડિરેક્ટેડ બાય એરી એસ્ટર. હોરર કોમેડી નથી પણ હોરર ફિલ્મની અંદર બહુ જ જોરદાર છે. જો તમારે ખરેખર એવું જોવું હોય જે તમારી ફાડી નાખે તો એ ફિલ્મ જરૂર જોજો. તો બસ ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યૂઝ જોવા માટે સબસ્ક્રાઇબ ધી ચેનલ.